ડિયર દર્શક મિત્રો, આજે તમારા માટે એકદમ વ્યાજબી ભાવના 3 BHK મકાન, એ પણ આ સેગમેન્ટની સૌથી મોટી સિટિંગ બાલ્કની સાથે ફૂલ્લી સેમી ફર્નિશ, એટલે કે લાઇટિંગ, પીઓપી, કલર ને એવું તો ઘણું બધું સાથે તમને આ મકાન જોવા મળવાનું છે. તો આજના વિડીયોની શરૂઆત કરીએ. વિડીયોને અત્યારથી લાઈક કરી દેજો. ચાલો વિડીયો શરૂ કરીએ. જો સૌથી પહેલા તો 3 BHK ના સેગમેન્ટમાં ફર્સ્ટ ઇન ટાઈમ મેં જોયેલું છે કે 68 વારમાં આ સાઇઝની તમને સિટિંગ બાલ્કની જોવા મળશે, જ્યાં આરામથી તમે તમારો સાંજના સમયે સીટ આઉટ, નાનો એવો ઝૂલ્લો આરામથી રહી જશે. RSA સોસાયટી બાજુમાં જેનો કોમન પ્લોટ જોવા મળી જશે, અને એના પછી મોટું બધું RMC નું ગાર્ડન આવવાનું. હવે એલિવેશન અને હોલ કિચનની વાત પછી કરીએ. આ રહેવાનો છે તમારો ફર્સ્ટ ફ્લોર ઉપરનો પહેલો માસ્ટર બેડરૂમ. જે સુવિધાની વાત કરું તો સૌથી પહેલા તો બધાને ગમે એવી મોટી બાલ્કની આવી જશે. લાઇટિંગ, પીઓપી નું વર્ક એકદમ જોરદાર, ને આ સાઇઝ રહેવાની છે 2x4 ની ટાઇલ્સ, વોર્ડરોબ માટેની આખી વોલ અને એક અટેચ ટોયલેટ બાથરૂમ, જ્યાં બધા જ ફિટિંગ સ્ટાન્ડર્ડ કજારિયા કંપનીના જોવા મળશે. હવે ફર્સ્ટ ફ્લોર ઉપરથી જ આગળ વાત કરું તો આ સ્ટેરકેસથી ઉપર એક સીડી, રૂમ, બંને બાજુ ટેરેસ, અને આ છે તમારા પાછળનું બાજુનો બીજો બેડરૂમ. આ બાજુ વિન્ડો 3 ટેક મચ્છરજારી સાથે બધી વિન્ડો, અને બધી વિન્ડોમાં તમને આ રીતની સેફ્ટી ગ્રીલ પણ જોવા મળી જશે. અટેચ ટોયલેટ બાથરૂમ એકદમ વાઇડ થીમમાં, બધા ફિટિંગ સાથે. આ રૂમનું એમ્બિયન્સ, અહીંયા તેના સ્ટોરેજ માટેના વોર્ડરોબની સ્પેસ. તો અત્યાર સુધી આપણે બતાવ્યું ઉપર ટેરેસ, પાછો સીડી રૂમ, અહીંયા 2 બેડરૂમ, માસ્ટર બેડરૂમ, મોટી બધી બાલ્કની. હવે વાત કરીએ તો ઘરના મેન પાર્ટની, એટલે કે આપણા ગ્રાઉન્ડ ફ્લોરનું પ્લાનિંગ તમને કેવું જોવા મળે છે. તો પહેલાં તો અહીંયા છે ને સરસ મજાના સ્ટેરકેસ છે, માર્બલ ને પથ્થર પણ બહુ સારો વાપર્યો છે, સ્ટીલ ને સ્ટીલના પાઇપ. ત્યાંથી આગળ વાત કરું તો આ છે તમારા L શેપનું કિચન, જે આ સાઇઝમાં જોવા મળશે. મેન પ્લેટફોર્મ, નાનકડો સર્વિસ પ્લેટફોર્મ કે પાડિયાનું રહે એવી જગ્યા, આરોના પોઈન્ટ, વોટર ફિલ્ટરના પોઈન્ટ, નાનકડું સ્ટોરેજ, પ્લસ અહીંયા ફ્રીજ રાખવા માટેની જગ્યા. ત્રીજા રૂમની વાત કરીને તો સેમ એઝ ઇટ ઇઝ, ખાલી વોર્ડરોબની જગ્યા અહીંયા આવી જશે, ડ્રેસિંગની જગ્યા અહીંયા આવી જશે, અને અટેચ ટોયલેટ બાથરૂમ સેમ એઝ ઇટ ઇઝ. આ સાઇઝનો તમારો પાછળનો વોશ એરિયા, એ પણ સેફ્ટી ગ્રીલ સાથે. અને હા, મહત્વની વાત કે દરેક દિવાલમાં આ રીતે તમને કંઈક યુનિક નોવા સ્ટાઇલમાં ડિઝાઇન કરેલી જોવા મળશે. આગળની બાજુની વાત કરીએ તો મેન ડોર તમારો લેમિનેટ છે, તો એવું નથી બીજા બધા ડોર નહીં મળે, બધા ડોર લેમિનેટ સાથે. લિવિંગ એરિયા ફૂલ સાઇઝનો, 68 વારમાં મકાનનું ફ્રન્ટ પણ સારું જોવા મળશે, અને ડેપ્થ પણ ઇનફ જોવા મળશે. પાછળની બાજુ જો ડેવલપર્સે ટીવી યુનિટની વોલ માટે કંઈક અલગ જ રોક સ્ટાઇલમાં ટાઇલ્સ ગોતેલી છે, ને એનું વર્ક રાખવામાં આવેલું છે, તો જે પણ કંઈક લુક ઇનહેન્સ કરે છે. બાકી આ રહ્યું તમારા હોલનું પીઓપી, કિચનનું પીઓપી, અંદરનું રૂમનું એઝ ઇટ ઇઝ તમે જોયું એ રીતે. એટલે કે વાત કરું ને તો સ્પેસની બાબતે આપણે ક્યાંય પણ આમ કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે. એ રીતનું આપણું આ 3 BHK, જેના પાર્કિંગ એરિયાની વાત કરીને તો આ ફૂલ સાઇઝનું તમારું ફળિયું રહેવાનું છે. અંડર વોટર ટેન્ક પહેલી બાજુ, પર્સનલ બોર આરિયો, નાનકડું વોશ બેસિન ને વોશ એરિયા, ને પ્લસમાં તમને 12 3 અંદર, ને આ ચોથું કોમન ટોયલેટ બાથરૂમ તરીકે અહીંયા ખાલી ટોયલેટ જોવા મળી જશે. અને મકાનના એલિવેશનની વાત કરું ને તો આ ફૂલ હેવી સ્ટાઇલમાં જોરદાર રીતે બાલ્કનીનો અને જગ્યાનો પૂરો ઉપયોગ થાય એવી રીતનું એલિવેશનવાળી આખા બંગલોની લાઈન અહીંયા રેડી થઈ ગઈ છે, કે જે સોસાયટીમાં પોતાનો પર્સનલ કોમન પ્લોટ પણ આવે છે. 60ના રોડથી સાવ નજીક, 150 ફૂટ રોડથી પણ સાવ નજીક, અને કર્ણાવતી સ્કૂલની તો સાવ બાજુમાં, એટલે કે આપણા ન્યૂ રેલનગરના એરિયામાં આપણો આ પ્રોજેક્ટ આવે છે, જે એકદમ વ્યાજબી ભાવના 3 BHK ઓફર કરે છે. તો હવે વધુ વિગત જોતી હોય કે આ જોરદાર મકાનની સાઇટ વિઝિટ કરવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપું છું, અને ડિસ્ક્રિપ્શનમાં બધી ડિટેલ્સ આપું છું. આપણે જે દર વખતે વાર્તા કરીએ એ રીતે આજે જ કોલ કરીને સાઇટ વિઝિટ માટે પધારો. બાકી વિડીયો ગમ્યો હોય કે આ પ્રોજેક્ટ ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી રાખજો. જય હિન્દ.